નમસ્કાર, પ્રાઇમ ટાઈમ ન્યૂઝ સાથે હું છું આપની સાથે બંસી રાજપૂત। સમાચાર વિસ્તારથી જોઈએ। રાજકોટની વાત કરીએ। રાજકોટમાં ધીમી ધારે અત્યારે વરસાદ પડ્યો। શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। 1 ઇંચ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા। ગૌલીવાડ વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી આવ્યા। વોકળાનું કામ ચાલતું હોવાથી પાણી રહેણાંક વિસ્તારમાં પણ ફરી વળ્યા। લોકોની ઘર વખરી પણ પાણીમાં પલળી ગઈ। તો જે રીતે આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી છે તે અંતર્ગત રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। ભારે પવન સાથે વરસાદ પડ્યો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાની અત્યારે અમારી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। રવિ, જે રીતે આગાહી તો કરવામાં આવી જ છે, પરંતુ જે રીતે આટલા વરસાદમાં પાણી ભરાવાની જે આ ઘટના છે, શું છે પરિસ્થિતિ હાલ? જી, જરૂરથી જણાવી દઉં, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે કમોસમી વરસાદ પડશે, જેને લઈ રાજકોટમાં છેલ્લા 2 દિવસથી અસહ્ય બફારો જોવા મળી રહ્યો હતો। આજે સાંજના સમયે પણ વાદળછાયું વાતાવરણ થયું અને ત્યારબાદ મેઘરાજા મન મૂકીને રાજકોટમાં વરસ્યા હતા, જેથી લોકોને ગરમીમાં તો રાહત મળી હતી, પરંતુ રાજકોટનો જે આ ગૌલીવાડ વિસ્તાર છે ત્યાં વોકળાનું રિપેરિંગનું કામ ચાલુ છે। ત્યાં કોઈ કારણોસર એક ઝાડુ આડું પડી જતા કચરો અને પાણી ભરાઈ જવાથી ગૌલીવાડ વિસ્તારના શેરી નંબર 1 અને 2 વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેને લઈને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા હતા। તંત્રને જાણ થતાં તુરંત તંત્ર હરકતમાં આવ્યું હતું। નગરપાલિકાની ફાયરની ટીમ અને સ્થાનિક આગેવાનો તુરંત પહોંચી ગયા હતા અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સારી બાબત એ છે કે જાનમાલની નુકસાની નથી, પરંતુ લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે તે હવે નહીં થાય તે અંગે તકેદારી રાખવા માટે તંત્રને લોકોએ અપીલ કરી છે। જી આભાર રવિ આ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો, પાણી ભરાઈ આવ્યા છે। લોકોના ઘર વખરી છે તે પલળી ગઈ અને આટલા નજીવા વરસાદમાં જ્યારે પાણી ભરાઈ આવ્યા ત્યારે હજુ તો આગળ આખું ચોમાસું બાકી છે, ત્યારે શું પરિસ્થિતિ થઈ શકે તેનો બસ અંદાજો જ લગાવી શકાય।